મહેસાણામાં આધુનિક અધ્યયન ખંડનું લોકાર્પણ, વિદ્યાર્થીઓ માટે જ્ઞાનના નવા દ્વાર ખુલ્યા. મહેસાણા ખાતે 4 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મધ્યસ્થ સરકારી જિલ્લા પુસ્તકાલયના આધુનિક અને વિશાળ અધ્યયન ખંડનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અધ્યયન ખંડનું લોકાર્પણ મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. મહેસાણા ખાતે આવેલ મધ્યસ્થ સરકારી જિલ્લા પુસ્તકાલય કે જે 1975થી વાંચન પ્રેમી નાગરિકોને સેવા આપી રહ્યું છે, આજે વધુ આધુનિક સુવિધાઓ સાથે સજ્જ બન્યું છે. વિસનગર રોડ પર આવેલ આ ગ્રંથાલયનું મકાન વર્ષ 1998માં નિર્માણ પામ્યું હતું. ત્યારથી સતત જ્ઞાન પ્રસારનું કાર્ય કરી રહ્યું છે. ગ્રંથાલય ખાતાના નિયામક ડૉક્ટર પંકજ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ રાજ્યસભામાં ગ્રંથાલયનો સુવિધાઓ વિસ્તરતી રહી છે. તો આ પુસ્તકાલયમાં મહિલાઓ, બાળકો, વડીલો, વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિભાગોની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે જ સીસીટીવી ફૂટેજથી સજ્જ અને સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ આ ગ્રંથાલય અનેક યુવાનોને સરકારી નોકરી મેળવવા માટે મદદરૂપ બની રહ્યું છે. નવા અધ્યયન ખંડના લોકાર્પણ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તમ અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ મળી રહે તે હેતુથી આ આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ અધ્યયન ખંડ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં શિક્ષણ અને યુવાનોના વિકાસ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. જ્ઞાન આધારિત સમાજનું નિર્માણ અને યુવાનોના સપનાને સાકાર કરવા માટે આવા પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. ત્યારે આ નવા અધ્યયન ખંડ સાથે મહેસાણા ખાતે જ્ઞાનનું એક નવું કેન્દ્ર ઊભું થયું છે, જે આગામી સમયમાં અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. અને મહેસાણાના આખા 12 વિધાનસભા હોય કે એની આજુબાજુના હરિભાઈના પણ જે પણ વિસ્તાર હોય એ બધા નાગરિકો માટે આનંદ અને ઉત્સાહનો દિવસ છે. કારણ કે આજના સમયની જે માંગ છે દરેક વિદ્યાર્થીઓને કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પોતાનું ભાવિ અંદર જ્યારે પોતાનું ભાવિ એ ઘડતર કરવા માટે જઈ રહ્યો છે, ત્યારે એને જ્ઞાન મેળવવા માટે અને આ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જીપીએસસી હોય, યુપીએસસી હોય અને સરકાર દ્વારા લેવામાં આવતી બધી વિવિધ કક્ષાની પરીક્ષાઓની અંદર આ શાંતિથી પરીક્ષા આપી શકે, પોતાના પરિવારના સભ્યોને પરિપૂર્ણ કરી શકે એ માટે એનું વાંચવું અને તૈયારી કરવી એ જરૂરી છે. ઘણી વખત એવા પણ આપણા સમાજની અંદર પરિવારો છે કે જેમના ઘરે આવી અદ્યતન સુવિધાઓ મળતી હોતી નથી, એટલે એમના જે વાંચવાના અને એમના પોતાના જે સ્વપ્ન છે એ પરિપૂર્ણ થતા નથી. ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ દરેકે દરેક જિલ્લાની અંદર અદ્યતન એક પુસ્તકાલય વિદ્યાર્થીઓના અધ્યયન માટે થાય એ બજેટની અંદર સમાવેશ કરીને આજે મહેસાણા જિલ્લાને આ 419 લાખની જેટલી માત્ર રકમના દ્વારા આ લોકાર્પણ થયું છે. એ ખરેખર અમારા માટે, ખાસ કરીને મારા અને હરિભાઈ માટે ખૂબ જ ઉમંગ અને આનંદનો દિવસ છે. અને અહીંયા આ મહેસાણા શહેરની અંદર આ પુસ્તકાલય થવાથી મહેસાણા શહેરની સાથે સાથે આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓ પણ અહીંયા બેસીને પોતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને સારા વાતાવરણની અંદર જ્યારે કોઈ પણ વિદ્યાર્થી વાંચન કરતો હોય છે, ત્યારે એનું જે આખા દિવસની જે મહેનત છે એ ઘરે 2 કલાક કે 3 કલાક વાંચી શકતો હોય, પરંતુ અહીંયા 24 કલાકની અંદર ગમે તે સમયે અહીંયા આવીને પોતાની તૈયારી કરી શકે એ માટેનું અદ્યતન બિલ્ડિંગ બનાવ્યું છે. અને આજે લોકાર્પણ પ્રસંગે અહીંયા બધા ભેગા થયા છીએ. સૌને શુભકામનાઓ, શુભેચ્છાઓ આપું છું. અને સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા તૈયારી કરી રહ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાની, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે એમને પણ શુભેચ્છાઓ, શુભકામનાઓ. પુસ્તકાલયની શરૂઆત પહેલાં થઈ મને યાદ છે, અને ગામે ગામ પુસ્તકાલય શરૂ કરવા જોઈએ, પણ આપણે
ઘણા ગામડામાં ગાયકવાડ વખતના શરૂ થયેલા પુસ્તકાલય જે છે એ વખતો વખત સમય બદલાતો ગયો અને અમે તો એવું માનીએ કે અમે જ્યારે અભ્યાસ કરતા ત્યારે ફાણસ અને દીવડામાં ભણતા હતા. આ સમયે માન્ય મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રીના જ્યોતિગ્રામની ગામે ગામ 24 કલાક બિલ્ડિંગ સુવિધાથી તો ગામે ગામ અભ્યાસ લાઇટની સગવડથી ઘણી સુવિધાઓ છે અને સતત સરકારના પ્રયત્નો સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ કેમ મળે, યોગ્ય વાતાવરણમાં કેમ મળે અને એમને ભાવિ કારકિર્દીના ઘડતર માટે એક ચોક્કસ વ્યવસ્થા ઊભી થાય એના ભાગરૂપે આજે હું માનું ત્યાં સુધી 4 કરોડના ખર્ચે આ અદ્યતન ડબલ માળનું આ બિલ્ડિંગ તૈયાર થઈ છે. દીકરીઓ માટે અલગ ફ્લોર છે, દીકરાઓ માટે અલગ ફ્લોર છે. આ સરસ સુવિધા થઈ છે અને એનાથી હું માનું ત્યાં સુધી આ વિદ્યાર્થીઓને આ સરસ્વતીનું મંદિર છે અને સરસ્વતી મંદિરમાં એમને જ્ઞાન મેળવી શકશે અને એવી સરસ સુવિધા ઊભી થશે અને જ્ઞાનનું મહત્ત્વ આવનારા સમયમાં રહેલું છે. નોલેજ એ અગત્યની બાબત છે. હું તમને ટૂંકમાં જ વારંવાર ઘણી જગ્યાએ જાહેરમાં દાખલો આપું છું. એક જમાનો એવો હતો કે જેની પાસે ગાયોના ધણ વધારે હોય ને એ પૈસાદાર સુખી કહેવાતા. બીજો એક સમય એવો આવ્યો કે જેની પાસે રાજાઓ કે સોનામોર વધારે હોય એને સુખી કહેવાતા. પછીનો સમય એવો આવ્યો કે જેની પાસે જમીન વધારે હોય એ જમીનદારને સુખી કહેવાતા. અને પછીનો સમય જે હવે આવ્યો છે હાલનો સમય કે જેની પાસે કેશ નાણાકીય કેશ હોય નોટ એને સુખી કહેવાતા. આ અલગ અલગ વ્યાખ્યાઓ સમયાંતરે છે પણ હવેની વ્યાખ્યા એ આવી રહી છે કે જેની પાસે જ્ઞાન હશે, આ દુનિયામાં જ્ઞાન હશે સર્વશ્રેષ્ઠ તાકાત તરીકે ઉપસી આવશે. જ્ઞાન એ મહત્વની બાબત છે. એની પાસે નાની મોટી મિલકત ઓછી હશે તો ચાલશે પણ જ્ઞાન એની પાસે આ દુનિયામાં શ્રેષ્ઠ તાકાત તરીકે ઉપસી આવશે અને જ્ઞાન માટેની આ સગવડ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં મુખ્યમંત્રી શ્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં આ ગુજરાતમાં ખૂણે ખૂણે વિદ્યાર્થીઓને ગામે ગામ સુધી આ સુવિધાઓ મળે એની વ્યવસ્થા થઈ રહી છે. એના ભાગરૂપે મહેસાણા ખાતે આ સરસ સુવિધા આજે આ મકાનનું લોકાર્પણ કરવાનો મોકો મળે છે. એમાં આવનારા દિવસોમાં અનેક વિદ્યાર્થીઓ આમાંથી જ્ઞાન મેળવશે અને પોતાની કારકિર્દી બનાવશે અને આગળ વધશે. કારણ કે યુવાનોની કારકિર્દી જેટલી નોલેજેબલ હશે અથવા જેટલા યુવાનો નોલેજવાળા હશે એટલું હું માનું છું આવનારા દિવસમાં આ દેશ પણ સમૃદ્ધ રહેશે. કારણ કે આ દેશનું ભાવિ આવનારી પેઢી કે આ યુવાનોના હાથમાં રહેલું છે અને એના ભાગરૂપે આ સરસ અહીંયા સગવડવાળું વ્યવસ્થાવાળું મકાન જે લોકાર્પણ કરવાનો મોકો મળે છે. આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને તમામ કર્મયોગીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. મહેસાણા ખાતે આજે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની સુવિધા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના પ્રેરણા અને માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા માન્ય મંત્રી શ્રી ગામિત સાહેબની દીર્ઘ દ્રષ્ટિથી આજે સરકારી જિલ્લા પુસ્તકાલયના પ્રાંગણમાં રૂપિયા 4.19 કરોડના ખર્ચે અદ્યતન વિદ્યાર્થી અધ્યયન ગૃહનું લોકાર્પણ માન્ય સાંસદ સભ્યશ્રી અને માન્ય ધારાસભ્યશ્રી મહેસાણાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટે 200 વિદ્યાર્થીઓ શાંતિથી બેસીને અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સુંદર આકર્ષક ફર્નિચર સાથે સુંદર બેઠક વ્યવસ્થા છે. પીવાના પાણીની એમને સુવિધા છે. આગામી સમયમાં વિદ્યાર્થીઓની જે રજૂઆત છે તે ધ્યાને રાખીને એસીની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે અને સવારે 8 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ અહીંયા સુંદર રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી શકે તેવું સુંદર વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ માટે અમારા અગ્રસચિવ શ્રી રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનું પણ ખૂબ જ અમને માર્ગદર્શન મળ્યું છે. રાજ્યના સમગ્ર જિલ્લા મથકોએ અને રાજ્યના તમામ તાલુકા મથકોએ રાજ્ય સરકારશ્રી દ્વારા અમને જિલ્લા અને તાલુકા પુસ્તકાલયોની સેવાઓ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના ગ્રંથાલય ખાતા વતી અમારા રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા માન્ય મંત્રી શ્રી ગામિત સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રજાલક્ષી સેવાનું કામ છે, એમાં રાજ્ય સરકાર શ્રી સતત ચિંતિત છે. ત્યારે આગામી સમયમાં
આ મહેસાણા ખાતે 200થી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાના સુંદર વાતાવરણમાં તૈયારી કરી શકશે તેવી મને ખાતરી છે. આજે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતો એમાં સેક્શન ઓફિસર શ્રી હોય, તલાટી હોય, પોલીસ હોય, શિક્ષકની પરીક્ષાની તૈયારી કરવી હોય, વન સંરક્ષકની તૈયારી કરવી હોય, ફિમેલ હેલ્થ કાર્ડની તૈયારી કરવી હોય, એવા તમામ વિષયને લગતા સ્પર્ધાત્મક સાહિત્યને લગતા પુસ્તકો પણ અહીંયા વસાવવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ એમને પોતપોતાના વિષયમાં પોતાનું સાહિત્ય પણ અહીંયા બેસીને શાંતિથી વાંચી શકે એવી સુંદર વ્યવસ્થા આ પુસ્તકાલયમાં કરવામાં આવી છે. આ ભવનમાં 2 માળનું ભવન બનાવવામાં આવ્યું છે. એમાં ઉપરના માળે 180 દીકરીઓ શાંતિથી સ્વતંત્ર રીતે મુક્તપણે પોતાનો અભ્યાસ કરી શકે તેવી અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે અને નીચેના ભાગે 180 વિદ્યાર્થીઓ જે જેન્ટ્સ છે એ પણ પોતાની રીતે અનુકૂળતાથી પોતાનું સ્પર્ધાત્મક સાહિત્યની તૈયારી કરી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે જે ઉપસ્થિત થયા છો એ બાબતે શું કહેશો? આજે મહેસાણા ખાતે સરકારી પુસ્તકાલયનું વિદ્યાર્થીઓને વાંચવાની સુવિધા મળે માટે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી 3.5 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાવાળું વાતાવરણ યુક્ત અને વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે એવું સગવડવાળું આજે બિલ્ડિંગનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ પ્રસંગે અમારા ધારાસભ્ય માન્ય શ્રી મુકેશભાઈ પટેલ, અમારા સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે. આ પુસ્તકાલય વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ઘડવા માટે મહત્વનું બની રહેશે. આ સરસ્વતીનું જ્ઞાન મંદિર છે. વાંચવાની અદ્યતન સુવિધાથી વિદ્યાર્થીઓને જ્ઞાનમાં પણ વધારો થશે. જ્ઞાન, શિક્ષણ અને યુવાનોની કારકિર્દી માટે આ નવા દ્વાર પણ ખુલશે. આજે માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ડબલ એન્જિનવાળી સરકારમાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે. એમાં ખાસ યુવાનોનો વિકાસ થાય, યુવાનોને યોગ્ય રોજગારી મળે, યુવાનોને પોતાના વ્યવસાયમાં આગળ વધે એ માટે સતત સરકાર પ્રયત્નશીલ છે. આ દિશામાં સતત કાર્ય થઈ રહ્યો છે. જ્ઞાન આધારિત સમાજનું નિર્માણ થઈ શકે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે, યુવાઓના સપનાઓને પાંખ આપતું આ કેન્દ્ર બનશે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે તેવા સંજોગોમાં આવનારા દિવસોમાં ગુજરાતના યુવાનો અને દેશના યુવાનો આવનારા દિવસોમાં ભારતનું ભાવિ આ યુવા પેઢીના હાથમાં છે. યુવા સશક્ત છે. યુવા જેટલો જ્ઞાન સભર છે એટલો જ હું માનું ત્યાં સુધી આ દેશ સમૃદ્ધ બનશે. એ દિશામાં આ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે આજના આ 3.5 કરોડના ખર્ચે આ નવું જે ગ્રંથાલય આજે ખુલ્લું મુકાઈ રહ્યું છે એમાં આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નામ આપણું? પાયલ પ્રજાપતિ, ક્યાંથી આવો છો? ગોકળગઢ ગામથી. મેં BA MA B.Ed કમ્પ્લીટ કર્યું છે. અત્યારે હાલ MSW કરન્ટલી ચાલુ છે. હું અહીંયા ટાટ HSની તૈયારી કરવા માટે આવું છું. પહેલાં અમે જૂની લાઇબ્રેરીમાં બેસતા હતા, ત્યાં સારી સગવડ હતી, પરંતુ વિદ્યાર્થીઓ વધારે આવવાના કારણે ભીડ જામતી હતી. તો અમે નવી લાઇબ્રેરી માટેની માંગ કરી હતી. તો નવી લાઇબ્રેરી જિલ્લા કચેરી દ્વારા બનાવવામાં આવી. ત્યાં વિનામૂલ્યે પુસ્તકો આપવામાં આવે છે અને વિનામૂલ્યે બધા વિદ્યાર્થીઓને બેસી શકે છે અને તે પોતાની રીતે વાંચી શકે છે. અહીંયા સુખ સગવડ સારી છે. તો બીજા વિદ્યાર્થીઓને વિનંતી છે કે કોઈ જે ગરીબ હોય, જે પોતાની જે વિદ્યાર્થીઓ ગરીબ હોય, જે પોતાની ફી ના ભરી શકતા હોય તેવા લોકોને અહીંયા સુખ સગવડ મળી રહેશે. વિદ્યાર્થીઓને બેસવા માટેની સારી સગવડ મળશે. કોન્ફરન્સ રૂમ છે જેમાં બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને એક લેક્ચરનું આયોજન કરવામાં આવેલું હોય છે, તે જોઈ શકે છે.
કોઈ પણ વિદ્યાર્થીને અહીંયા આવવું હોય તો વિનામૂલ્યે આવવા મળે છે. કઈ પરીક્ષાની તૈયારી કરતા હોય પાછા? ટાટ એચએસની તૈયારી ચાલુ હોય છે, સીસીની તૈયારી ચાલુ હોય છે, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી ચાલુ હોય છે, પીએસઆઈ ક્લાસ 1-2 અધિકારી ક્લાસ 3 ક્લાસ 4ની દરેક એક્ઝામ અહીંયા તૈયારી માટે સ્ટુડન્ટો આવતા હોય છે. મારું નામ સૃષ્ટિ પટેલ છે. હું અહીંયા મહેસાણાથી જ આવું, ડીમાર્ટ બાજુથી, અને મેં MA BEd એન્ડ મારું અત્યારે PhD રનિંગ છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીમાં, અને મેં GSET ક્વોલિફાઈડ કરી. અહીંયા તૈયારી કરું છું વરસથી, અને એક વરસ હમણાં જ મેં GSET ક્વોલિફાઈડ કરીને હવે ટાટ HSની તૈયારી કરવા માટે આવું છું. અહીંયા બધી સગવડ પણ સારી છે, અને ત્યાં જૂની લાઇબ્રેરીમાં પણ સારી જ હતી બધી સગવડ, પણ બહુ ભીડ થવાના કારણે નવી લાઇબ્રેરીમાં સારી સગવડ મળી રહે. તૈયારી શું કરવાના અને કેટલા કલાક સુધી ભરવાનું છે? હું અહીંયા 6 કલાક બેસું છું અને ટાટ HSની તૈયારી કરું છું. અહીંયામાં ભણવામાં કોઈ ડિસ્ટર્બ કે એવું કંઈ થાય એવું તો? ના, કશું ડિસ્ટર્બ નહીં થાય, અને બધું મજા આવે. બધી મળી રહેશે અહીંયા બધી? હા, બધી મળી રહે છે. નેટ, સ્લેટ, ટાટની બધી બુકો મળી રહે છે અહીંયા. મારું નામ છે દિલીપ પારેખ, અને હું આ લાઇબ્રેરીની અંદર આવું છું એક વર્ષથી આજુબાજુમાં આવું છું. હું અહીંયા તૈયારી કરું તો સારામાં સારું મને ફીલ થાય છે. ઘરે રહું છું તો સમય પ્રમાણે આજુબાજુના વાતાવરણ પ્રમાણે સેટ થતું નથી. અહીંયા આવું છું તો ઘણા બધા એવા મિત્રો જોઉં છું, જોયા પછી ખબર પડે છે કે અહીંયા મહેનત થાય છે. અને મહેનત હું પોતે ગાંધીનગરની 13 સેક્ટરની લાઇબ્રેરીમાં પણ જઈને આવ્યો છું. ત્યાં જેટલું સાયલેન્ટ હોય છે એવું જ અહીંયા વાતાવરણ હોય છે. અને અહીંયાથી અમે ગવર્મેન્ટની જે આશા લઈને આવ્યા છીએ કે તૈયારી કરવાની, એ અહીંયા અમારું એક સપનું પૂરું થાય એવી અમારી અમને લાગે છે. તો અમે રાત દિવસ અહીંયા સવારે 8 વાગે આવીએ છીએ અને રાતે 8-9 વાગે અમે ઘરે જઈએ છીએ. હું પોતે ખૈરવાથી બિલોંગ કરું છું. બરાબર છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.